હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવાર તો નહીં, આજે તો 10:30 એમ તો થઈ ગયા છે. સવાર છે પણ કે 10:30 થઈ ગયા. મેં બધું કામ કરી લીધું. અમારે થોડુંક કામ છે ને, એટલે બહાર જવાનું ને, એટલે સવારમાંથી શાકની તૈયારી કરી દીધી હતી. હવે રોટલો બનાવીને થોડોક ખાઈ લઈએ, પછી તૈયાર થઈએ, કેમ કે ખાઈને જ જવું પડે. ખબર જ છે કે પછી મને રસ્તામાં જતાં ચક્કર આવી જાય ભૂખના કારણે. એટલે સંજુ કે પહેલાં ખાવાનું બનાવી દે, પછી બીજું કામ કરવાનું છે આજે. પણ તોય છતાં મેં શાક એટલું તૈયાર કરી દીધું. રોટલા હવે બનાવું છું. થોડુંક કપડાં ને વાસણ ને એવું બધું કરીને આવીને તો થોડુંક થાકી ગઈ ને, તો પછી આરામ કરતી હતી. અત્યારે ઊભી થઈ, પછી યાદ આવ્યું બ્લોગ સ્ટાર્ટ કરવાનું. સંજુ તો પેલી બાજુ છે, તૈયાર થાય છે સંજુ હવે. અને એવું છે તો ફ્રેન્ડ્સ, બહાર જવાનું છે, મતલબમાં બજારમાં જવાનું છે. મને તો જવાની હિંમત નથી ચાલતી, કેમ કે 10:30 થઈ જાય. પણ છે ને, તડકો નથી ને, એટલે વાંધો નહીં આવે. ગરમી એટલી બજારમાં થશે, થોડુંક ભીડભાડવાળું હશે ને બધું એમ, એટલે ગરમી થશે. પણ તડકો તો છે ને, એકદમ આવું વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ, એટલે છે ને ગરમી થશે. પણ અહીંયા પણ થાય છે, પણ કામ છે, જરૂરી જવું પડશે એવું છે, એટલે જઈએ. અને હવે છે ને નિશાળો આખા દિવસની થઈ ગઈ ને, તો 10:30 થયા. તો આ બાજુ પ્રાર્થના ને એવું બધું બોલે છે નિશાળમાં. તો હાંડો હવે ધીરે ધીરે ઊભી થઉં, રોટલો બનાવું. એમ થાય કે કોઈક રાંધીને એમ કહેતું હોય કે લે ખાઈ લે, એમ તો કેટલું સારું એમ થાય. પણ સંજુને રોટલી બનાવતા આવડે, પણ મકાઈનો રોટલો બનાવતા નહીં આવડતું. એટલે આજે છે ને બજારમાં જઈએ ને, એટલે ઘઉંનો લોટ લઈ આવું. એટલે કોઈક દિવસ મને રાંધવા જ નહીં થાય ને, તો સંજુ બનાવી દેશે. પણ જ્યાં સુધી મારાથી થાય ને ત્યાં સુધી મેં બનાવું. હવે ધીરે ધીરે ઉતરું. આમથી આમ ચાલીને શ્વાસ ચડી જાય એ વાત તો અલગ, પણ મને છે ને થોડુંક બોલે ને એ આમ તૈયારીમ તોય પણ શ્વાસ ચડી જાય ને, એવું છે તારે. સંજુ બધું તૈયાર કરી આપ્યું છે. મારે છે ને હવે થઈ જાય ને બેઠા બેઠા બનાવવાનું. બધું કમ્પ્લીટ રેડી છે. અને ફ્રેન્ડ, સાંજે છે ને મસ્ત લીપન કરી દીધું હતું. અહીંયા બાજુમાં રહી છે ને, એ મને લીપી આપ્યું હતું, તો કેટલું મસ્ત એવું દેખાય છે. હવે થોડુંક છાણ છે, તો આ સાઈડ બાકી છે ને, તો અહીંયા લીપવાનું છે. તો અહીંયા રાખ્યું છે થોડુંક. અહીંયા લીપી દેશે ને તો મસ્ત એવું થઈ જશે આના જેવું. તો આ બાજુ બધું મસ્ત એવું લીપી લીધું છે સાંજે. તો હવે આ મારું કિચન. તો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. અને પાણી બધું આવ્યું હતું, એટલે પાણીને એવું બધું ભરવાનું ચાલુ હતું. રેખા રોટલા ને એવું બધું બનાવી દીધું છે. અને બજારમાં જવાનું હતું, પણ હમણાં થોડુંક બપોર પછીનું રાખ્યું છે વરસાદને કારણે. બોલાતું નહીં મારાથી ને, એટલા માટે. અને કમેન્ટનું થોડુંક કહેવાનું હતું, થોડીક વાત કરવાની હતી, પછી કરીએ થોડીક વાર રહીને. તો આપણે હવે ખાવા બેસી જા. બપોર ટાઈમ થઈ ગયો કે નહીં થયો? સુઈ જાઓ. પવન બેઠા તો પવન લાગે. ગુવાર રોટલો મકાઈનો બનાવી નાખ્યો આજે. કાલે લાયેલા ને, એટલે ગુવાર તીખી શેક મળી જાય ના પડશે. ફ્રેન્ડ્સ, આ બાજુ હવે પાણી ગરમ કરવા સંજુ મૂક્યો, અને કેકનું સફાઈ કરી દઉં. તો વાંકા નહીં વરે. મને તો છે ને હવે ખબર નહીં હું લેવા ઘડીએ પેટમાં દુખ્યા રાખે. કંઈક વાંકા કામ કરે ને તોય દુખ્યા આવે ને, એટલે
બહાર છે ને આજે તો એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે, પણ વરસાદ આવે એવું દેખાય, પણ પવન જાય ને ઠંડુ નહીં સંજુ નાહી લે આજે. અત્યારે 5 વાગ્યા પહેલો, પછી મેં નાહવા જઈશ. સંજુ નાહીને ફ્રેશ થઈ જો, મારે નાહવાનું છે. 5:30 થયા. વિચાર કરું, પણ હવે તો એટલી ગરમી નથી થતી, પણ રાંધી નામ કે પછી નાહી લઉં. હવે મારે પાણી પણ કમ્પ્લીટ થઈ ગયું. પેલા નહીં લે નાવાનું પેલા કરવાનું, પછી તારે બીજું કામ કર. પાટલો લઈ આવ ને સંજુ, થોડીક વાર બેહું. સંજુ છે ને હવે થોડીક વાર પહેલાં છે ને બહુ જ ગુસ્સા થતો હતો, અને એમ કે એક વસ્તુ લઈને આવે અને ડબલું ભૂલી ગયો, પછી નાહવા જવાનું અને પાછો પાણી લેવા આવે ને એવું બધું કરે ને તો થોડીક વારમાં કંટાળી ગયો, પછી ગુસ્સા થઈ ગયો. એમાં પાછું મેં પણ થોડુંક એને હેલ્પ કરી, અને એમ કે આટા ફેરા ખાઈને કામ જેવું કામ નહીં ને આટા ફેરા ખાઈને થાકી જવાય. તો મારે એવું હોય, પછી આવી રીતના મેં હોય તો પછી ઘડીએ ઘડીએ આમ ચાલીને જવાનું, એક વસ્તુ ભૂલી જાવ તો આ બાજુ લેવા જવાનું, તો પછી મને થાકી નહીં જવાય. કેવું ખબર પડી કે સંજુ કેવું અઘરું કામ. આના કરતાં છે ને કંઈક કામ કરવા આપણે જઈએ ને, એ કામ છે ને એક જ કામ હોય ને, એટલે ને કામ કરવા ગયા હોય તો આ કામ પતાવીને પછી બીજું કરવાનું એવું હોય ને, એટલે એમાં એટલો કંટાળો નહીં આવે, એટલું ઘરના કામમાં કંટાળો આવે. એક વસ્તુ આમથી આમ કરવાનું હોય ને, આમ એવું બધું હોય ને એટલે. અને રાંધવા બેઠા હોય ને તો એક વસ્તુ બેસી જાય ને પછી યાદ આવે કાં લેવા જાઉં, પાછું એ વસ્તુ પાછું લાવીને પાછું બીજું એવું થાય ને, એટલે રાંધતા પણ કંટાળો આવી જાય. કેમ કે બીજાને તો કેવું કે એક રસોડું હોય એટલે બધી વસ્તુ મય જ હોય, એટલે અમને નહીં, પણ અમારે જવા કેમ કે મારે છે ને ત્યાં રાંધવાનું હોય, બીજી વસ્તુ બધી અહીંયા મૂકી હોય, તેલનું ડોલકું ને એવું બધું, એટલે અને પાણી અહીંયા હોય એટલે છે ને એમ એક વસ્તુ કે પાણી એકવાર લઈને આવે ને તો પાછું બીજી વાર આવવાનું હોય ને તો એ ઉઠીને ઠેઠ અહીંયા ચાલીને આવવાનું હોય, અહીંયાથી એવું બધું હોય ને એટલે થાકી જવાય. બીજાને તો કેવું એક રસોડામાં પાણી ને બધું જ વસ્તુમય હોય ને, એટલે વાંધો નહીં આવે. અને મેં બેસવાનું કીધું ને, મેં પાટલો મંગાવ્યો ને તો સંજુ પાટલો લઈને આવીને બેસી ગયો જાતે. મેં બેસી જાઉં તો એ ભગવાન આવશે ને. અમારા દિવસ સુધી રસોડા ના આવશે ને બધું પાણી બધું નહીં આવે. આપણો હજી દિવસ આવે તો આવે, નહીં આવે તો પછી પહેલા મોડા આવે ને કાંઈ નહીં. આવી જ રીતના દિવસ કાઢી દેવાના, એવું થોડું જરૂરી કે આપણો દિવસ એવો જ આવે. એમાંય આપણે તો ઘરે આમ પાકા હોય, પણ રસોડા એક સાઈડ ને એવું બધું હોય, પાણીના અલગ હોય, એવું બધું હોય. સિટી જેવું નહીં હોય, રસોડામાં બધું મૂકવાનું હોય ને એવું બધું નહીં હોય. એવું છે તો હું ફોનમાં તર્યા કરે કંઈ નહીં. અને સંજુ કમેન્ટ પણ આવી હતી કે તબિયત સારી નહીં હોય ને તો જઈ આવવાનું દવાખાનામાં, પણ છે ને ખાવામાં અત્યારે છે ને આ દવા અલગ આપીને, એટલે પહેલાંની અલગ હતી ને, જે ખાઈને બધું પચન થઈ જતું હતું. અત્યારે છે ને દુખાવાની ને એ બધી ગોળી પછી બંધ કરાવી દીધી, કેમ કે હવે નહીં અપાય, એટલે તો એવી ગોળી બધી બંધ થઈ છે ને, એટલે થોડુંક કંઈક ખાઈને એટલે પેટમાં દુખે ને એવું બધું થાય ને, એટલે અને પાછું થોડાક વધારે દિવસ હોય ને તો ચાલે. હવે 4-5 દિવસમાં પાછું જવાનું છે દવાખાને, એટલે પછી એમ થાય કે ઘડીએ ઘડીએ ને એવું હોય કે આપણે કંઈક એમ હોય કંઈક રિક્ષા 4-વ્હીલ એવું તૈયારીમાં હોય ને તો જતા રહીએ. અમારે તમને ખબર છે કે કેટલે દૂર ચાલીને જવાનું, અને રિક્ષા સ્પેશિયલ કરે તો 300-400 રૂપિયા તૈયારીને લઈ લઈ, એટલે પછી કરવી પડશે. એમ તો કરવી પડશે હવે 3-4 દિવસમાં, પણ દવાખાને તપાસ કરાવવા હવે પાછા 4-5 દિવસ પછી જવાનું છે તો જઈએ, એટલે વધી જાય એમ.
અને આપણે બજારમાં જવાનું પછી કેમ લાગ્યો બજારમાં જવાનું વરસાદ આવે ને એવું એકદમ વાતાવરણ થઈ ગયું હતું અને પછી નહીં જાય એમ, કેમ કે રિક્ષાને એવું મળ્યું નહીં તૈયાર એમ, અને બીજાથી બોલાવે બજારમાંથી, આ બીજા જોડે નંબર હોય તો એમને બોલાવે તો પછી ત્યાંથી પાછા અહીંયા લેવા આવે, પાછા અમને મૂકવા ત્યાં જાય, પછી પાછા અહીંયા આવે, પછી પાછા ખાલી એમને જવું પડે, એટલે છે ને પછી ડબલ ભાડું લેતા હોય નહીં. અને આ ગામમાં છે ને રિક્ષા ને એવું સાધન બધાને આમ, કેમ કે બજારને એવું નજીક, બધાને ઘર દીઠ પોતાની ગાડી, એટલે બધા રિક્ષાઓ ને એવું કંઈ છે નહીં. એક જ રિક્ષા છે, એમનો નંબર અમે આજે જ લીધો છે, કેમ કે તાત્કાલિક કામ પડી જાય ને તો ભાડું ભલે ને વધારે હોય, પછી તાત્કાલિક મને તો કામ લાગી જાય એમ. તો એવું છે ફ્રેન્ડ્સ વાતાવરણ. અને આપણે એમ કહેવાય બધા એવું પૂછતા હોય કમેન્ટ કરીને કે તમારે કંઈક જરૂર હોય તો તમે ફોન કરજો એમ કહેજો એમ. બસ આટલું તમારે કમેન્ટ કરવાથી થોડોક અમને સારું લાગે નહીં, હિંમત મળી જાય. બસ એટલી કમેન્ટ કરો ને તોય અમારા માટે ઘણું, કે કમેન્ટ કરતા હોય આપણને પૂછી નહીં જોતા પણ આપણને ફેમિલી પૂછી જોવે, યુટ્યુબ ફેમિલી એટલો ખાલી એમ પૂછી જોવે ને તો થોડુંક છે ને હિંમત આવી જાય કે અમને આટલું તો કીધું એમ. બાકી અત્યારે એટલું પૂછવાવાળા સુધી કેટલા ઓછા હોય કે તમારે કંઈક જરૂર હોય, કંઈક કામ હોય ને તો ફોન કરજો, કહેજો અમને, એવું બધા કહેતા હોય. એટલે અને ઘણા બધા હેલ્પ પણ કરે જ છે. તો અને એવી પણ પાછી કમેન્ટ આવે કે છોકરો આવશે કે છોકરી આવશે, એવી બધી કમેન્ટ કરે. તો હવે ખબર તો નહીં જે આવશે તે, પણ અમારા માટે, કેમ કે અમારું પહેલું છે એટલે અમારા માટે ખુશીની જ વાત છે ને સંજુ. અનમોલ કહેવાય. અમારા માટે પણ કેવું કે તમારો પણ એટલો એમ ભાવ હોય અંદરથી, એટલે તમે એવી કમેન્ટ કરતા હોય, લાગણી હોય. તો ફ્રેન્ડ્સ અમારે ફેમિલીવાળા તો ભલે અમે એમની જોડે રહેતા તો એટલો એમ કે એટલી લાગણી નહીં કરતા, એટલા યુટ્યુબ ફેમિલીવાળાનો પ્રેમ મળી જાય છે. અને નહીં સંજુ જે ફોન કરે ને તે બધા હજુ કે આવ્યું પણ નથી ને તોય છતાં એમ કે આવે તો અમને કહેજો, પછી સારી રીતે આવી જાય એવી પ્રાર્થના કરે. અને એનું વિચારીને કેવો પંખો પણ આવી ગયો કે એ આવશે તો પછી જોશે એવી રીતના. અને હવે બીજી પણ હેલ્પ થાય છે તો પછી તમને કહેશું બીજા બ્લોગમાં, આમાં તો નહીં કહેતા, થઈ જાય ને પછી કહેશું. તો એવી રીતના તો અમારાનો જેટલો અમારી ફેમિલીનો પ્રેમ નહીં મળતો ને એનાથી ડબલ પ્રેમ યુટ્યુબ ફેમિલીનો મળશે એવું લાગે નહીં સંજુ? એ જ મળે ને, એટલે ફેમિલીથી હોય. એટલે એમને કે કેવું કે કોઈકને વધારે છોકરી પ્રત્યે પ્રેમ હોય એવી કમેન્ટ કરે કે તમારી છોકરી આવશે, જેના છોકરા પ્રત્યે વધારે પ્રેમ હોય એવી કમેન્ટ કરે કે છોકરો આવશે. કોઈક અંદાજ લગાવીને કે કોઈક મારા પરથી અંદાજ લગાડે કે આવું છે તો આવશે. તો જે આવશે એ મસ્ત સારી રીતે સ્વસ્થ રીતે આવી જાય ને એટલી પ્રાર્થના બધા કરજો. અમે પણ એ જ પ્રાર્થના કરીએ કે સારી રીતના આવી જાય. બાકી તો બીજું કંઈ નહીં. અમે આટલો બધો તમારો પ્રેમ મળે ને એ તમારા માટે બહુ મોટી વાત છે, બાકી બીજું કંઈ નહીં. એટલે અમે કેમ કે કેટલા વરસ થઈ જાય, 4 વરસ થઈ જાય, 5 વરસ થઈ જાય ને તો મેન સંજુ અને હવે અમારી ફેમિલી બનશે ને એટલે બહુ એમ તો બ્લોગમાં બતાવી નહીં શકીએ ને એટલી એમ ખુશી થાય, પણ વધારે બ્લોગમાં નહીં બોલતા, પાછી આપણી નજર નહીં લાગી જાય એટલા માટે એવું વધારે નહીં કહેતા નહીં સંજુ. આજ બ્લોગમાં ખાલી કહીએ તો એવું છે. અને હવે છે ને નાહવા જાઉં, પછી રાંધું, એવું બધું કરું. બ્લોગ પણ અહીંયા એન્ડ કરી દઉં. અને આખો દિવસ મને રાતે ઊંઘ નહીં આવે ને એટલે દિવસના થોડી ઘણી ઊંઘ આવે ને તો હું દિવસના હોઈ જતી હોય ને એટલે બ્લોગ થોડાક છે ને બધું વધારે બતાવી નહીં શકું. આજે તો 2-3 કલાક સુધી હોઈ જઈને તો કાંઈ ખબર નહીં પડી, વધારે હોવાય નહીં એવી કમેન્ટ તો આવશે પણ હોઈ જવાયું. અને રાતે છે ને રાતે 2ના ગારામાં જાગી જાઉં તો સવારે 4 વાગી જાય, 4:30 થઈ જાય ને ત્યાં સુધી ઊંઘ જ નહીં આવે. તો એવી રીતના છે.
તો જય માતાજી બધાને. ન હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.